हाँ विद्यार्थी मित्रों जय स्वामीनारायण। હવે આજે આપણે એક્ઝામ્પલ છેલ્લે બાકી છે બરાબર એ પૂરા કરી દઈએ। ડાલ્ટનના આંશિક દબાણ એ સિવાય થોડા અત્યાર સુધીના સૂત્રોનો આપણે રિવિઝન કરી લઈએ। તમને ખબર છે કે આપણી પાસે કેટલા સૂત્રો આવ્યા? તો બોયલનો નિયમ આવ્યો, ખ્યાલ છે તમને? બોયલનું કયું સૂત્ર હતું? બોયલ P સમચલય 1/v દબાણ અને કદ। હવે વ્યસ્ત ચલન હોય તો કયું સૂત્ર બને? P1 P2 ઓકે અને V2/V1 1 2 2 1 આનું 1 2 1 આનું 2 1 આવે વ્યસ્ત ચલન છે એટલે तो यहाँ V2/V1 एक तो आ सूत्र बने। ओके चलो बीजू सूत्र क्यों बने? बॉयल પછી ચાર્લ્સ નો, તો ચાર્લ્સ નો શું કહે છે? V સમચલય T સમચલન હોય તો શું થાય બોલો? V1/V2 બરાબર T1/T2 બંનેનું 1 to 1 2 સામસામે આવશે। આનું પણ 1 2 અને આનું પણ 1 2 આવશે। બોયલ ચાર્લ્સ પછી ગેલી-સેક નો નિયમ। ચલો ગેલી-સેકે કયો નિયમ આપ્યો? ओके P समचलय T तो समचलन એટલે શું આપજો? P1/P2 અને T1/T2 પણ તમને ખ્યાલ છે ને કે સૂત્ર નંબર 1 સૂત્ર નંબર 2 અને સૂત્ર નંબર 3 સૂત્ર 2 અને 3 આ ચેપ્ટરના દરેક દાખલામાં તાપમાન હંમેશા કેલ્વિનમાં જ લેવાનું। તાપમાન શેમાં લેવાનું? કેલ્વિનમાં। અહીં કદ લીટરમાં હોય તો બંને લીટરમાં લેવાના, ml માં હોય તો બંને ml માં, આ બંને બારમાં હોય તો બંને બારમાં, mm માં હોય તો mm માં, ખબર પડી ગઈ? પાસ્કલમાં હોય તો બંને પાસ્કલમાં। એ જરૂર નથી પણ તાપમાન તો કેલ્વિનમાં જ। પણ હા V1 V2 માં એકમો સરખા રાખવાના, T1 T2 તો કેલ્વિનમાં જ રાખવાનું। અહીંયા P1 P2 માં એકમો સરખા રાખવાના એટલે 12 તો 12, વાતાવરણ તો વાતાવરણ, ખ્યાલ આવી ગયો ને? પાસ્કલ તો પાસ્કલ, જેમાં રાખવું એમાં, પણ તમારે એકમો સરખા રાખવાના બંનેમાં, ખ્યાલ આવી ગયો? કારણ કે ઉપર નીચે ઉડી જવાના એટલે પણ આ તો કેલ્વિનમાં જોઈશે, તાપમાન તો શેમાં જોઈશે? કેલ્વિનમાં। હવે બોયલના નિયમ પછી બીજું એક હજુ એક સમીકરણ આવ્યું હતું, કયા બોક્સ બનાવવા બધા આપણા સમીકરણો છે। બોક્સ બનાવવા શું છે? આપણે બધા સમીકરણો છે। ઓકે એના પછી ચોથા નંબરનું સમીકરણ દબાણ અને કદ બોયલના નિયમ પરથી સંબંધ આવેલો ખબર છે ને? બોયલના નિયમ પરથી સંબંધ આવે P સમચલય દબાણ અને ઘનતા એકબીજાના સમચલનો, તો P1/P2 બરાબર D1/D2। એટલું ખબર પડી ગઈ તમને કે સાહેબ જ્યારે સમચલન આવે તો 1 to 1 2 આવે, અહીં તો 1 to 2 1 આવે। આ નંબર 4 આવ્યો સૂત્ર નંબર। ઓકે ચલો 5 નંબરનું જોઈએ। ઓકે એવોગેડ્રોનો નિયમ, એવોગેડ્રો n સમચલય v ઓકે અથવા v સમચલય m કદ એ અણુની સંખ્યાના સમપ્રમાણ જ્યારે તાપમાન ને દબાણ સરખા હોય ત્યારે, તો V1/V2 બરાબર N1/N2 જ્યાં N1 N2 એ વાયુના મોલની સંખ્યા છે અને આ કદ છે। તો આ નંબર 5 નંબરનું સૂત્ર આવ્યું। ચલો 6 નંબરનું સૂત્ર મેળવીએ આપણે કે આદર્શ વાયુ સમીકરણ આવ્યું। કયું આવ્યું? આદર્શ વાયુ સમીકરણ। એમાં પાછા ત્રણ સમીકરણ બને, Pv nRT આવે, n એટલે મોલની સંખ્યા, ખબર છે ને? n એટલે મોલની સંખ્યા, મોલ બરાબર દળ ભાગ્યા શું કહેવાય? હા દળ ભાગ્યા આણી દળ, તો Pv સ્મોલ m એટલે માસ અપોન આણ્વીય દળ। ઓકે દળ ભાગ્યા આણ્વીય દળ, અને અહીંયા r અને અહીંયા t એક આ સૂત્ર પણ બને, ખ્યાલ આવી ગયો? ચલો ખ્યાલ આવી ગયો? અને અહીંયા v અને m ભેગા કરી નાખો તો ઘનતા બની જાય। v ને નીચે લઈ જઈએ ને આપણે, તો આપણે v નીચે લઈ જઈએ, આ v ને ક્યાં લઈ જઈએ? નીચે, m જોડે લઈ જઈએ અહીંયા mRT અપોન કેપિટલ N। ઓકે v નીચે m લઈ જઈએ તો m અપોન દળ ભાગ્યા કદ, આ બે ભેગા કરી નાખીએ એટલે ઘનતા બની જાય, તો p બરાબર dRT/m। આવા ત્રણ સૂત્રો બને અહીંયા આપણે ત્રણ। આ ક્યારે વાપરવાનું? ઘનતા આપી હોય ત્યારે। આ ક્યારે વાપરવાનું? દળ આપ્યું હોય ત્યારે। અને આ ક્યારે વાપરવાનું? મોલ આપ્યો હોય ત્યારે। આદર્શ વાયુ સમીકરણમાંથી ત્રણ સમીકરણ નીકળે। ઓકે છઠ્ઠું પછી 7 નંબરનું આપણે જે કે આપણી પાસે છે સંયુક્ત વાયુ સમીકરણ। સંયુક્ત વાયુ સમીકરણ P1 V1/T1 P2 V2 અને T2। ઓકે ત્રણે ત્રણનું ભેગું સમીકરણ છે। પછી 8 નંબર ઉપર આપણી પાસે આવ્યું, r ના મૂલ્યો બધું શીખ્યા આપણે, ખ્યાલ છે ને? શું શીખ્યા હતા આપણે? r ના મૂલ્યો। પછી એના પછી દબાણ અને જેમ ઘનતા વચ્ચેનો સંબંધ આવ્યો એમ દબાણ અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ આવ્યો। તો m સમચલય d, તો આણ્વીય દળ m1 m2 બે વાયુના આણ્વીય દળ હોય તો બે વાયુની ઘનતા બરાબર હોય D1/D2। એક આ પણ સંબંધ આપણી પાસે આવ્યો 8 નંબરનો। આ 7 નંબર પછી એક આ 8 નંબર। ઓકે 9 નંબરનું સમીકરણ આવ્યું આપણે આ ભણી રહ્યા છીએ આપણે કે P ટોટલ કોઈ વાયુનું કુલ દબાણ સંયુક્ત, આને કહેવાય આદર્શ આંશિક દબાણનો નિયમ ડાલ્ટનનો। ઓકે એના સૂત્રો આવ્યા, ડાલ્ટનનો નિયમ આવ્યો આંશિક દબાણનો। એમાં P ટોટલ હોય કોઈ પણ વાયુ હોય P ઓફ વાયુ, શુષ્ક વાયુ આવશે, શુષ્ક વાયુનું આંશિક દબાણ
પ્લસ પાર્શિયલ પ્રેશર ઓફ H2O અથવા જલીય તાણ. એક આ સૂત્ર આવ્યું. ઓકે, કુલ દબાણ એ બંનેના આંશિક દબાણના સરવાળા જેટલું હોય. બીજું સૂત્ર આવ્યું P આંશિક દબાણ જોઈએ, કોઈ પણ વાયુનું આંશિક દબાણ મેળવવું હોય ને તો P ખ્યાલ છે ને, તો કયું આવ્યું બોલો, PV nRT ઉપરથી હતું, ખબર છે? જ્યાં P પછી અહીંયા આપણે n બદલતા એમ P બદલાય, તો P1 N1RT/V. તો અહીં V ક્યાં જાય? નીચે જાય. તો અહીંયા આવશે P1 બરાબર N1RT/V. ઓકે, જ્યાં V એટલે કદ છે વાયુનું. ઓકે, અહીં મિશ્રમાં વાયુ એટલે P2 અને P3 નું બને ને સૂત્ર. એ સિવાય બીજો બન્યો આંશિક દબાણનું સૂત્ર P ટોટલ અથવા P N1 X1 ખ્યાલ છે ને, મોલ અંશ ઇન્ટુ P ટોટલ. એક આ સૂત્ર પણ બન્યું આપણી પાસે. આ બે આંશિક દબાણ શોધવાનું સૂત્ર છે કે P ટોટલ એટલે કુલ દબાણને એના મોલ અંશ વડે ગુણી નાખો. અહીંયા X1 નીચે પડે છે થોડું, P1 આંશિક દબાણ બરાબર X1 ઇન્ટુ P ટોટલ TOTAL. ઓકે, આ બે નો ગુણાકાર કરી નાખો એટલે વાત પતી જાય. જો આ ત્રણ સૂત્રો આવે છે ડાલ્ટનના નિયમમાંથી. તો આપણી પાસે કુલ કેટલા સૂત્રો થયા છે? બોક્સ બનાવી એટલા સૂત્રો છે. સ્ક્રીનશોટ પાડી બધા સૂત્રોનું લિસ્ટ તૈયાર કરી નાખજો. હવે આપણે આજે આ સૂત્રનો ઉપયોગ કરી દાખલા ગણવાનો પ્રયત્ન કરવાનો છે, ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો સૂત્રનો ઉપયોગ કરીને. બરાબર? એટલે તમે મહેરબાની કરી અને આ બધા સૂત્રો તમે લખી રાખજો. ચલો સ્ક્રીનશોટ પાડ લો. ચલો આવી ગયો, જવા દો હવે. આપણે એક્ઝામ્પલ ગણીએ. ચોપડીનું છે, આપેલું છે, કોયડો 5.4 છે. કે નિયોન તથા O2 વાયુ ઓક્સિજન, આ બે વાયુનું મિશ્રણ છે. O2 નું મિશ્રણ માં મિશ્રણ છે બે વાયુનું 70.6 ગ્રામ O2 તથા 167.5 ગ્રામ નિયોન ધરાવે છે. નિયોન ધરાવે છે. જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ 25 બાર હોય તો મિશ્રણમાં ડાયઓક્સિજન અને નિયોનના આંશિક દબાણ કેટલા હશે? મિશ્રણમાં O2 તથા નિયોનના આંશિક દબાણ કેટલા હશે? ઓકે, બંનેના આંશિક દબાણ શોધવાના છે. બંનેના આંશિક દબાણ. હવે આંશિક દબાણનું સૂત્ર આપણી પાસે છે, P ટોટલ આપી છે અને ગ્રામ આપ્યા છે. જો અહીંયા આપણી જે ટોટલ કુલ દબાણ એક પાત્ર છે, આ પાત્રમાં બે વાયુ ભરાય છે, એક O2 વાયુ ભરાય છે તથા એક N2 વાયુ ભરાય છે. અને અહીંયા એ લોકોએ દબાણો આપી બંને ભેગા કરીને, તો એને P ટોટલ કહેવાય. P ટોટલ કેટલું આપી છે? અહીંયા P ટોટલ આપી છે 25 બાર આપી છે, બંને ભેગા કરતા કુલ દબાણ. અને અંદર કેટલા O2 અને કેટલા N2 ભરાય છે? તો O2 છે એ 70.6 ગ્રામ છે અને N2 છે 167.5 ગ્રામ છે. ઓકે, આ N2 આપે છે, અહીંયા O2 આપે છે. તો આપણે ગ્રામ લખી નાખીએ. તો P ટોટલ આપ્યું, આપણે જે ડેટા આપે છે ને લખી નાખીએ. P ટોટલ કેટલું આપ્યું છે? 25 બાર. ઓકે, પછી M એટલે માસ ઓફ O2 આપી છે. કેટલું આપી છે? માસ ઓફ O2 70.6 ગ્રામ. ઓકે, અને માસ ઓફ નિયોન આપી છે, નિયોનનું દળ આપી છે 167.5 ગ્રામ. આટલું આપી છે ને. હવે આપણે ખબર છે કે O2 નું આણી દળ કેટલું થાય? ઓક્સિજનનું
ઓકે, આ તો એનું દળ આપ્યું તો આપણે આની દળ લખી નાખીએ. કયું? મોલિક્યુલર, કેપિટલ એમ આવે. કેપિટલ એટલે મોલિક્યુલર વેઇટ આવશે. ઓકે, તો મોલિક્યુલર વેઇટ ઓફ O2 કેટલું થાય? 32 થાય. ખબર છે ને? 32 ગ્રામ. અને મોલિક્યુલર વેઇટ ઓફ નિયોન, નિયોન નો તો પરમાણુ દળ આવે, આની દળ ના આવે. કેટલું થશે? 20 ગ્રામ થશે. નિયોન નો કયો દળ આવે છે? ચોપડીમાં આપ્યું હોય એ લેવાનું, કે પછી 20 અને એ લઈ લેવાનું તમારે. ઓકે, 20 અને 32 ગ્રામ આવશે. બરાબર. ઓકે, જો ઓક્સિજન ને આની દળ આવે, જ્યારે નિયોન ને પરમાણુ દળ આવે. મેં કહ્યું તમને ધાતુઓને હંમેશા પરમાણુ દળ હોય, નિષ્ક્રિય વાયુઓને હંમેશા પરમાણુ દળ હોય, જ્યારે ઓક્સિજન, નાઇટ્રોજન બધાને આણ્વિય દળ હોય, કારણ અણુ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે એટલા માટે. એમને પરમાણુ દળ પણ હોય, પણ અસ્તિત્વ કયા સ્વરૂપમાં છે? નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન એ બધા અણુ સ્વરૂપમાં છે, જ્યારે નિષ્ક્રિય વાયુ બધા પરમાણુ સ્વરૂપમાં છે, ધાતુઓ બધી પરમાણુ સ્વરૂપમાં છે. તો જે પરમાણુ સ્વરૂપમાં હોય એને પરમાણુ દળનો ઉપયોગ કરવાનો, અને જે અણુ સ્વરૂપમાં હોય એના આણ્વિય દળનો ઉપયોગ કરવાનો. હવે આપણે બંનેના દળ આપે છે તો બંનેના મોલ મળીએ. મોલ એટલે આપણે n કહીએ, તો n of O2 અને n of શું મળીએ? આપણે નિયોન મેળવીએ. બંનેના મોલ મેળવી લઈએ. પહેલું જ કામ આપણે મોલ મેળવે, મોલ અને મોલન શોધી કાઢીએ. ચલો બંનેના શું શોધી કાઢીએ? મોલ. તો n of O2 બરાબર O2 ના મોલ શોધો હોય તો O2 નું દળ ભાગ્યા આણ્વિય દળ, તો માસ ઓફ O2 upon molecular weight of O2. તો માસ કેટલું આપી છે O2 નું? 70.6 અને નીચે આપી છે 32, જે આવે જવાબ. જવાબ આવે છે 2.20. જવાબ આવે છે 2.26 આવે છે. ઓકે, અને n of neon, neon ના મોલ શોધી નાખીએ તો માસ ઓફ neon નીચે મોલેક્યુલર વેઇટ ઓફ neon, માસ કેટલું આપી છે? 167.5 ગ્રામ અને નીચે થશે 20 આવશે, જે આવે જવાબ. .375 આવ્યું. શું આવ્યું? મોલ. મોલ નો કોઈ એકમ ના હોય, ખબર છે ને? આ બંનેના મોલ આવી ગયા. જો આ મોલ આયા નાઇટ્રોજન ના, સોરી ઓક્સિજન ના, અને મોલ આયા નિયોન ના. હવે બંનેના મોલ અંશ શોધી કાઢીએ આપણે. શું શોધી કાઢીએ બંનેના? ચલો બીજો વિભાગ ચાલુ કરીએ. અહીંયા બંનેના મોલ અંશ. ચલો કુલ મોલ કેટલા થાય એ શોધી નાખો. ચલો બંનેના કુલ મોલ. તો બંનેના થઈને કુલ મોલ કેટલા થશે? તો એના થશે n ઓફ ટોટલ કેટલું થાય? ઓકે, એને n ઓફ ટોટલ કહેવાય. કુલ મોલ ને શું કહેવાય? n ઓફ ટોટલ એટલે કુલ મોલ કહીએ આપણે. ચલો કુલ મોલ કેટલા થાય? તો કુલ મોલ કેટલા? 2.206 વત્તા 8.375 પ્લસ 10.58 મોલ થાય. કેટલા થાય? 10.58. ચલો ખબર પડી ગઈ. હવે અહીં ગણી આપણે જગ્યા એટલે તો નીચે ગણીશું દાખલો. હવે બંનેના મોલ અંશ શોધી કાઢીએ આપણે. શોધી કાઢીએ બંનેના મોલ અંશ. ચલો x કહીએ, x of O2 મોલ અંશ શોધવા હોય તો n of O2, O2 ના મોલ upon n ટોટલ એટલે કુલ મોલ. ખબર છે ને? કોઈ પણ ઘટકના મોલ upon કુલ મોલ. ચલો ઘટકના મોલ કેટલા છે? 2.206 અને n of ટોટલ કેટલા છે? આ 10.58, જે આવે જવાબ. .2085 0.2085 અને x of neon, neon ના મોલ અંશ તો x of સોરી n neon ના મોલ, n of neon upon n of total. ચલો neon ના મોલ કેટલા છે? neon ના મોલ છે 8.375 અને ટોટલ કેટલા છે? 10.58, જે આવે. .7916 આયા બંનેના મોલ અંશ મળી ગયા. હવે આપણી પાસે ત્રીજો સ્ટેપ ચાલુ થશે. કયું? ઓકે, આંશિક દબાણ શોધવાનું સૂત્ર આપણી પાસે મળશે. હવે જો આંશિક દબાણ શોધવું હોય તો આપણે શું કરીએ? આપણી પાસે સૂત્ર હતું હમણાં આવ્યું ને આપણે, કે પાર્શિયલ પ્રેશર ઓફ O2 બરાબર x of O2, O2 ના મોલ અંશ ઇન્ટુ P ટોટલ. ઓકે, કોઈ પણ કુલ દબાણને એક ઘટકના મોલ અંશ વડે ગુણ નાખો એટલે એનું આંશિક દબાણ મળે. તો x of O2 તો આપણી પાસે આવી ગયા કેટલા આયા? 0.2085 અને P ટોટલ તો 25 આપીએ તો આ બેનો ગુણાકાર એટલે પાર્શિયલ પ્રેશર 12 માં મળી જશે તમને.
0.2085 મલ્ટીપ્લાય 25 5.2125 મળે છે. ઓકે, હવે આનો એકમ કયો આવશે? તો આ જે p શેમાં આપી છે? 12 માં આપી, તો 12 જ આવશે, કારણ કે આ x નો તો મોલ અંશનો કોઈ એકમ ના હોય એટલા માટે. અને પાર્શિયલ પ્રેશર ઓફ નિયોન, નિયોનનું આંશિક દબાણ શું હોય? તો નિયોનના મોલ અંશ આવશે x ઓફ નિયોન ગુણ્યા p ટોટલ. કોઈ પણ ને કુલ દબાણને એના ઘટકના મોલ અંશ વડે ગુણ નાખો તો x ઓફ નિયોન કેટલું આવે છે? x ઓફ નિયોન અહીંયા આપી છે જો 0.7916 અને p ટોટલ કેટલું આપી છે? 25. ઓકે, તો 0.7916 મલ્ટીપ્લાય 25 જે આવે જવાબ 19.79 આવે છે. કેટલો જવાબ આવે છે? 19.79. હવે જો આ બેનો જવાબ તમે સરવાળો કરો તો 25 જેટલો થવો પડે. કેમ? આ બંનેનું આંશિક દબાણ કુલ દબાણ જેટલું થવું પડે. એટલે 19 અને 1 20 થઈ ગયા, 20 ના 25 થઈ ગયા ને, તો બંનેના આંશિક દબાણનો સરવાળો એ કુલ દબાણ જેટલો થવો જોઈએ. તો આપણે કુલ દબાણને ડિવાઈડ કરી દો. ઓક્સિજન 25 જે કુલ દબાણ છે એમાંથી ઓક્સિજન 5 બાર જેટલું ઉત્પન્ન કરે છે અને આ 20 બાર જેટલું ઉત્પન્ન કરે છે. ખબર પડી? એટલે 2 ને 25 બાર થઈ ગયું. એના પછીનો બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. હા વિદ્યાર્થી મિત્રો, આ એક સેકન્ડ એક્ઝામ્પલ છે. 15 સેલ્સિયસ તાપમાને અને 740 મિનિટ દબાણે પાણી ઉપર ભેગા કરેલા એક વાયુનું કદ 50 મિલીમીટર છે. હવે આટલા સેન્ટેન્સ 3 વાક્યોને સમજવાનો પ્રયત્ન કરીએ. એક વાયુ બનાવે છે, બનાવટ છે. ઓકે, આમાં કોઈ બે પદાર્થ બે ભેગા કરેલા છે, A અને B. એમાંથી કોઈ વાયુ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? વાયુ. અને વાયુને વાયુ પાત્રની ઉપર એને એકઠો કરે છે. આપણે ભેગો કરે છે. એકઠો કરે એટલે ભેગો કરેલો છે અહીંયા. ઓકે, માનો કે આ કોઈ પાત્ર છે અને આ કસ્ટડી વૃદ્ધિ ડુબાડેલ છે અહીંયા. આ વાયુ પાત્ર છે. અહીં પાણી ભર્યું હોય અને અહીંયા નળી ખુલ્લી મૂકવામાં આવે કે એટલે વાયુ બધો જે આવે અહીંયા ભેગો થશે. ઓકે, તો શું કહે છે? અહીં 15 સેલ્સિયસ તાપમાને અને 740 મિલીમીટર દબાણે અહીં જે વાયુ ભેગો કરે છે એ વાયુને મીટરથી દબાણ માપ્યું લોકો અહીંયા. તો દબાણ કેટલું જોવા મળ્યું? અહીંથી 740 મિલીમીટર જોવા મળ્યું, mm જોવા મળ્યું. ઓકે, એનું એક વાયુનું કદ 50 mm છે. એનું દબાણ જોવા મળ્યું. આ દબાણ એને p ટોટલ કહેવાય. શું કહેવાય? p ટોટલ. એનું કદ જોવા મળ્યું. કદ એ 50 મિલીમીટર છે. ઓકે, તો શુષ્ક વાયુનું એસટીપી કદ 45.3 મીટર હોય તો 15 સેલ્સિયસ તાપમાને પાણીનું બાષ્પ દબાણ કેટલું થાય? અહીં પાણીનું બાષ્પ દબાણ શોધવાનું છે. કોનું શોધવાનું છે? પાણીનું બાષ્પ દબાણ. તો તમને ખ્યાલ છે કે પાર્શિયલ પ્રેશર જે આપી છે બંનેનું કુલ બાષ્પ દબાણ આપી છે. જોઈએ કોઈ ડેટા ખૂટતા નથી ને આમાં. ઓકે, કોઈ નથી ખૂટતા. હવે આપણી પાસે સૂત્ર છે, ખબર છે કે P ટોટલ કુલ દબાણ. અહીં જે P ટોટલ થશે કુલ દબાણ એ કોના બરાબર થશે? તો અંદર બે વસ્તુ હશે. આ વાયુ પણ હશે, અહીંયા વાયુ પણ હશે અને પ્લસ H2O ભેજ પણ હશે. ખબર પડી ગઈ? તો અહીંયા જે P ટોટલ થશે એ કોના બરાબર થશે? તો આ બંનેના આંશિક દબાણ જેટલું થશે. તો P ટોટલ બરાબર P શુષ્ક વાયુ અને પાર્શિયલ પ્રેશર ઓફ H2O. આ બંનેનું દબાણ. હવે ભાગ P ટોટલ તો આપણે આપીએ. કેટલું આપીએ? 740 mm આપીએ. શુષ્ક વાયુ P શુષ્ક વાયુનું આપ્યું નથી આપણે. 700 દબાણે પાણી ભેગા વાયુનું કદ 50 ml આપીએ અને pH2 આપણે ધારી લઈએ. ઓકે, અહીંયા P શુષ્ક વાયુનું આપીએ દબાણ 740 એ કુલ દબાણ આપીએ. પાણી પર ભેગા કરેલા એક વાયુનું કદ 50 ml છે. શુષ્ક વાયુનું એસટીપી કદ 45.5 મીટર હોય તો 15 સેલ્સિયસ તાપમાને પાણીનું બાષ્પ દબાણ કેટલું થશે? ઓકે, પાર્શિયલ પ્રેશર શોધવાનું છે. તો આપણે અહીંયા x રાખીએ અહીંયા. ઓકે, x બરાબર pH2O. pH2 તો શોધવાનું છે. માનો કે શુષ્ક વાયુનું દબાણ x છે તો pH2O is equal to pH સોરી આનું x ધારી લઈએ આપણે. એટલે શુષ્ક વાયુનું આંશિક દબાણ મળે p શુષ્ક વાયુ. ઓકે, p શુષ્ક વાયુ અને આનું આપણે x ધારી લઈએ. તો p શુષ્ક વાયુનું દબાણ કેટલું થશે? આંશિક દબાણ શુષ્ક વાયુનું થશે 740 - x હશે.
ઓકે, કોનું મળશે? વાયુનું દબાણ મળશે. 740 માંથી પાણીનું બાષ્પ દબાણ શું કર્યું આપણે? બાદ કરી નાખ્યું. તો આપણને શુષ્ક વાયુનું દબાણ મળશે, જેને આપણે P1 કહી શકીએ. હવે આપણે બે વસ્તુ આપણા હાથમાં આવી ગઈ. જો ઓકે, P શુષ્ક વાયુનું દબાણ એટલે કુલ દબાણમાંથી x બાદ કરીએ. હવે આ વાયુ નું કદ કેટલું છે? V1. જો આને P1 કહેવાય, શુષ્ક વાયુનું આંશિક દબાણ. તો આપણે P1 બરાબર આવી ગયું. P1 કેટલું આવ્યું? 740 - x. હવે એનું V1 આપી, જો V1 આપીએ 50 ml અને T1 આપીએ 15 અંશ સેલ્સિયસ. તો 15 + 273 ઉમેરવાના. ઓકે, તો 5 ને 3 8, 7 ને 1 8, 288 થાય. 5 ને 3 8, 7 અને 1 8, 288 કેલ્વિન થયું. હવે આ વાયુને એસટીપી. હવે એસટીપી ટેમ્પરેચર નક્કી જોઈજો. T2 ક્યાં લઈ ગયા? 273.15 કેલ્વિન થઈ ગયું. ઓકે, દબાણ P2 નક્કી જોઈએ. 1 બાર હોય. 1 બાર એટલે કેટલા થાય? 760 મિલીમીટર થાય. એ નિયમ છે આનો. આપણે જાણીએ કે એસટીપી દબાણ કેટલું હોય? દબાણ અને તાપમાન નક્કી જોઈએ. 1 બાર એટલે 760 મિલીમીટર થયું. અને કદ V2 ઓકે બરાબર 45.3 મિલીલીટર આપીએ, ml આપીએ. તો V1 આપીએ, V2 આપીએ, P1 આપીએ, P2 આપીએ અને T1 આપીએ અને T2 આપીએ. બરાબર, આટલું આપીએ તો આપણી પાસે સંયુક્ત વાયુ સમીકરણ છે. કયું સમીકરણ છે? સંયુક્ત વાયુ સમીકરણ. કયું છે? બોલો. P1 V1 / T1 = P2 V2 / T2. ઓકે, P1 બરાબર મૂકી દઈએ 740 - x. ઓકે, V1 બરાબર મૂકી દઈએ 50 ml. T1 બરાબર મૂકી દઈએ 288 કેલ્વિન. પછી P2 બરાબર મૂકી દઈએ 760. V2 બરાબર 45.3 અને T2 બરાબર 273.15 જગ્યાએ 273 જ રાખો. હવે આપણે આને આ પદ ક્યાં હશે? નીચે હશે અને આ પદ ક્યાં હશે? ઉપર જશે આપણું. તો અહીંયા શું હશે? બોલો. 740 - x બરાબર 760 મલ્ટીપ્લાય 45.3 મલ્ટીપ્લાય 288 અપોન 50 ગુણ્યા 273. આ જે જવાબ આવે બધામાં ઓકે એ મેળવી લઈએ આપણે અહીંયા. સાતસો ને 26 આવે છે. તો 740 - x બરાબર 726. ઓકે, 0.39 આવે છે. 726.39. તો અહીંયા તમને કહે છે x આ માઈનસ છે, આ બાજુ લાવો તો આ કેટલા થઈ જાય? માઈનસ થઈ જાય. તો 740 - 726.39 = x. આ બેનો ડિફરન્સ જોઈએ એટલે આપણે x મળી જશે. આવશે. તો x બરાબર કેટલા આવે છે? 13.1. ઓકે, તો x આપણે મળી ગયું. તો x શું શોધવાનું હતું? પાણીનું આંશિક દબાણ. તો બાષ્પ દબાણ પાણીનું આવી ગયું ને. કેટલું આવ્યું x બરાબર? x તો આપણે શોધવાનું હતું આપણે. તો x તો અહીંયા આપણે P1 V1 T1 P2 V2 T2 બધું આપીએ, પણ અહીંયા જે P1 ની અંદર જે ડેટા x નતો આપ્યો એ આપણે શોધી નાખ્યો. તો પાણીનું દબાણ કેટલું હશે? બાષ્પ દબાણ ઓકે 13.6. હવે આપણે ફરી વાર દાખલા જોઈએ કે આપણે P ટોટલ નું સૂત્ર આપીએ. P ટોટલ બરાબર P શુષ્ક વાયુ પ્લસ pH2 બરાબર x લઈ લીધું. P શુષ્ક વાયુ આપણે એમ રાખ્યું અને P ટોટલ આપીએ તો P શુષ્ક વાયુ બરાબર શું મળે? 740 - x. હવે આપણે આ P1 મળી કહેવાય. આ શરૂઆતનું દબાણ મળી કહેવાય. કોનું? શુષ્ક વાયુનું P1 શરૂઆતનું દબાણ. તો શરૂઆતનું દબાણ આવી ગયું અહીંયા, શરૂઆતનું કદ આવી ગયું, શરૂઆતનું તાપમાન આવી ગયું. પછી આ વાયુને ક્યાં લઈ ગયા? એસટીપી લઈ ગયા. એસટીપી લઈ ગયા એટલે દબાણ કેટલું થઈ જાય? 1 બાર એટલે કેટલું થઈ જાય? 760 મિલીમીટર. તાપમાન 273 થઈ જાય. તો કદ આપણે મળે V2. આપણે આ તો આપેલું છે પાછું. આ આપી છે, આ આપી છે, આ આપી છે. આ તો આપણે એસટીપી માં જાય બે વસ્તુ. ઓકે, ખાલી x આમાંથી શોધવાનું થાય. પછી સંયુક્ત વાયુ સમીકરણ મૂકીને આપણે x શોધી શકીએ. ઓકે, જૂના કોર્સનો સારો દાખલો હતો એટલા માટે ગણાયો. તો આવી રીતે આપણે જુદા ઘણા બધા એક્ઝામ્પલ ગણવાનો તમારે ટેક્સ્ટ બુકમાંથી બધું તો શક્ય નથી ગણાવવું. બરાબર, ઓનલાઈન એટલા માટે તમારે જરૂરી દાખલાઓ બીજા ગણતા રહેવાના. આ બે સૂત્રોનું લિસ્ટ આપી દીધું તમને, એ સૂત્રોનો ઉપયોગ કરીને ગણવાના. બરાબર, ચલો જય સ્વામિનારાયણ બધા વિદ્યાર્થી મિત્રોને.